દેશભરમાં અત્યારે બસ એ જ ચર્ચા ચાલી રહી છે કે કાલે શું થવાનું છે, કાલે શું થશે. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી પુરી સુધી આખા ભારતમાં દરેકના મોઢે લોકસભા 2024ની ચૂંટણીના પરિણામોની ચર્ચા થઈ રહી છે. રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અને દેશની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે કે જ્યારે ઈવીએમ ખુલશે અને સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કોની સરકાર બનશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું રૂપુર. એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે એનડીએની સરકાર બનશે. કેટલાક એક્ઝિટ પોલમાં તો 400નો આંકડો પાર થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને પણ પોતાનો આંકડો આપ્યો છે એમની જીતનો, અને એ છે 295. કોનો દાવો સાચો સાબિત થશે એ તો પરિણામ પછી જ ખબર પડશે, પણ અહીંયા વાત એ આંકડાની કરવી છે જેની ચર્ચા વર્તમાન ચૂંટણીમાં સૌથી વધારે થતી જોવા મળી. રસપ્રદ વાત એ છે કે ભારતની રાજનીતિના ભૂતકાળ સાથે એ આંકડાનું જોરદાર કનેક્શન છે. चार जून को देश एक नई उड़ान के लिए पंख फहराएगा. 4 જૂનનું કાઉન્ટડાઉન તેજ. एग्जिट पोल में मोदी नी 3rd टर्म कंफर्म. संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं. पूरा देश कह रहा है 4 जून को 400 पार. इंडिया गठबंधन नो दावो हजी नहीं खेल खत्म. राहुल जी कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295. परिणाम आवशे त्यारे थई जशे पिक्चर क्लियर. कोनी बनशे सरकार, कोण रहेशे विपक्ष में. नेताओथी लई कार्यकरोना मन में गूंजे सवाल. काले शू थशे 2024 परिणाम में. न जाण्यु जानकी नाथे काले सवारे शू थवानुं छे. भविष्य विषे मात्र अनुमान करी शकाय छे, पण शू थशे ए सचोट रीते कही शकातुं नथी. अनुमान क्यारेक साचा साबित थाय तो क्यारेक खोटा, अथवा तो ए अनुमान सत्यनी नजीक होय. अहींया वात चूंटणीना परिप्रेक्ष्यमां करवी छे. 4 जून जे तारीखनी न मात्र राजकीय पार्टीओ ने उम्मीदवारों राह जोई रह्या छे, पण दरेक देशवासीए जाणवा उत्सुक छे कोण जीते अने कोण हारे छे, कोनी सरकार बने छे. अने आ वातनो जवाब बस थोड़ा कलाकोमां ज मळवानो छे. बस दरेकना मनमा एक ज सवाल छे, आवती काले शुं थशे. 16 मार्च 2024 दिवसे चूंटणी पंच लोकसभा 2024 चूंटणीनी जाहेरात करे छे. 7 तबक्कामां चूंटणी जाहेर थई. कई तारीखे कया राज्योनी चूंटणी थशे ए जाहेर करायुं. ए बाद राजकीय पक्षो तबक्कावार उम्मीदवारोना नाम जाहेर करे छे. नाम पर वाद विवाद थाय छे. आ बधुं पूरुं थाय त्यारे जोरशोरथी चूंटणी प्रचार थाय छे. सत्ता पक्षथी लई विपक्ष, प्रधानमंत्रीथी लई तमाम कार्यकरो प्रचार मैदानमां उतरे छे. जेम जेम एक एक तबक्कानी चूंटणी पूरी थाय त्यारे थयेला मतदाननी अने कोनुं पलडुं भारे रहेशेनी चर्चाओ थाय छे. आखरे 1 जूने 7 तबक्कानी चूंटणी पूरी थई અને એ બાદ જાહેર થયા એક્ઝિટ પોલ. પરિણામ કેવું રહેશે, કોણ સત્તા પર આવશે, કોણ વિપક્ષમાં જશે,
ફરી પુનરાવર્તન આવશે કે પછી પરિવર્તનનો પવન ફૂંકાશે, એવા કયાસ એક્ઝિટ પોલના આંકડાઓના આધારે લગાવવામાં આવ્યા. બસ હવે જે દિવસની રાહ જોવાઈ રહી હતી એ આવી ગયો છે. માત્ર થોડા જ કલાકો બાદ સ્પષ્ટ થઈ જશે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે પછી ઇન્ડિયા ગઠબંધન પરિવર્તન લઈને આવશે. અહીંયા વાત કોણ જીતશે અને કોણ હારશે પૂરતી સીમિત નથી. કેવી જીત મળશે અને કેવી હાર મળશે એની ચર્ચા પણ મહત્વની બની જાય છે. ભાજપ માટે જીતવું જ નહીં પણ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીતનું લક્ષ્યાંક છે. અને એટલા માટે જ વડાપ્રધાન મોદીએ લોકસભા 2024ની ચૂંટણીમાં લક્ષ્ય રાખ્યું છે અબ કી બાર 400 પાર. पूरा देश कह रहा है 4 जून को 400 पार. ભાજપ માટે આ એક નારો હતો, પણ ખુદ વડાપ્રધાન મોદીથી લઈ ભાજપના કાર્યકરોને અપાયેલું લક્ષ્ય હતું. જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી એ રીતે ભાજપના નેતા અને કાર્યકરોને નજર સમક્ષ 400 પારનો આંકડો દેખાતો હતો. ભાજપનો અબકી બાર 400 પારનો ટાર્ગેટ વર્ષ 2014-2019ના લોકસભાના પરિણામો, વિધાનસભાની ચૂંટણીઓમાં રહેલા ભાજપ તરફી પરિણામો અને નરેન્દ્ર મોદીની અકબંધ લોકપ્રિયતાના કારણે રાખવામાં આવ્યો હતો. વર્ષ 2014 અને 2019ના પરિણામો પર એક નજર કરીએ. વર્ષ 2014માં એનડીએને 336 બેઠકો મળી હતી, જેમાં ભાજપને 282 બેઠક પર જીત મળી હતી. યુપીએને માત્ર 60 બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ 44 બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી. વર્ષ 2019ના પરિણામમાં મોદીની લહેર જોવા મળી. એનડીએને 353 બેઠક મળી, જેમાં ભાજપે એકલા હાથે 300 બેઠક પર જીત મેળવી. તો યુપીએના ખાતામાં 93 બેઠક આવી, જેમાંથી કોંગ્રેસને 52 બેઠકો મળી. આ પરિણામના કારણે અને એ બાદ ભાજપ તરફી જોવા મળેલા માહોલના કારણે 400 બેઠક જીતવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. જેમાં જોવાનું એ છે કે એનડીએને 400 પાર મળે છે તો ભાજપને કેટલી સીટ મળી શકે છે અને કોંગ્રેસને કેટલી બેઠક મળે છે. એક્ઝિટ પોલમાં જે આંકડા રજૂ કરાયા એમાંથી મોટા ભાગના જાણીતા સર્વેમાં એનડીએની સરકાર બનાવવાનું અનુમાન લગાવવામાં આવ્યું. એનડીએને 300 થી 350 થી વધુ બેઠકો આપવામાં આવી. તો ઇન્ડિયા ગઠબંધનને 130 થી 180 સુધી બેઠક મળે એવું અનુમાન લગાવવામાં આવ્યું. પણ ઇન્ડિયા ટુડે, એક્સિસ અને ચાણક્યના એક્ઝિટ પોલ ભાજપને ખુશ કરનારા છે, કારણ કે ઇન્ડિયા ટુડે એક્સિસે 361 થી 401 બેઠક એનડીએને મળશે એવું અનુમાન કર્યું છે. ચાણક્યના એક્ઝિટ પોલે 385 થી 415 સુધીની સીટો એનડીએને મળે એવું અનુમાન વ્યક્ત કર્યું. ત્યારે જો આ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય અને એનડીએને 415 બેઠક પર જીત મળે તો ઇતિહાસ રચાઈ જશે. કઈ રીતે? એના માટે ફ્લેશબેકમાં જવું પડશે. લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં એક જ વખત 400નો આંકડો પાર થયો છે. અત્યાર સુધી એક જ રાજકીય પાર્ટીને 400 થી વધુ બેઠક મળી છે અને એ છે કોંગ્રેસ. વર્ષ 1984માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 414 બેઠકો મળી હતી. એ વખતે 541 બેઠક પર ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થઈ હતી. એમના પુત્ર રાજીવ ગાંધી ચૂંટણી લડી રહ્યા હતા અને દેશભરમાં કોંગ્રેસ તરફી મતદાન થયું. સૌથી વધારે વોટ શેરનો રેકોર્ડ પણ વર્ષ 1984માં જ નોંધાયો હતો. 414 બેઠક પર જીત સાથે કોંગ્રેસને 48.12% વોટ શેર મળ્યો હતો. એ પહેલા કોંગ્રેસને વર્ષ 1957માં 47.78% વોટ મળ્યા હતા. એ બાદ હજી સુધી કોઈ પણ રાજકીય પાર્ટીને 40%થી વધુ વોટ શેર મળી શક્યો નથી. વર્ષ 2019માં ભાજપની પ્રચંડ બહુમત સાથે જીત થઈ હતી, જેમાં ભાજપને 37.70% વોટ મળ્યા હતા.
હવે 2024ના પરિણામમાં જો ભાજપનો અબકી બાર 400 પારનો નારો સાર્થક થાય છે અને ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ 415 બેઠક મળે છે તો કોંગ્રેસનો વર્ષ 1984નો 414 બેઠક પર જીતવાનો રેકોર્ડ તૂટી જશે અને સીધી રીતે વોટ શેરનો રેકોર્ડ પણ તૂટશે. કારણ કે એ સમયે કોંગ્રેસને 414 બેઠક મળી ત્યારે 48.12% વોટ શેર મળ્યો હતો. જો એનડીએને 415 કે તેનાથી વધુ બેઠકો મળે છે તો વોટ શેર સ્વાભાવિક રીતે વધવાનો. આટલા વર્ષો બાદ જ્યારે દેશની વસ્તી વધી છે, મતદારોની સંખ્યા ઘણી વધી છે, એ જોતા વોટ શેરનો આંકડો 48.12%થી આગળ વધી જશે. મતલબ કે ભાજપ સૌથી વધુ બેઠક પર જીતના રેકોર્ડની સાથે સાથે સૌથી વધુ વોટ શેરનો રેકોર્ડ પણ બનાવી લેશે. લોકસભા 2024ના પરિણામ જાહેર નથી થયા, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને પ્રચંડ જીતનો વિશ્વાસ છે. આ જ કારણથી વડાપ્રધાન મોદી આવનારી ટર્મ માટેના કામો પર ફોકસ કરવા લાગ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં, ચૂંટણી પ્રચારમાં તેઓ અવારનવાર કહેતા આવ્યા છે કે આ 2 ટર્મ તો માત્ર ટ્રેલર હતી, અસલી પિક્ચર હજી બાકી છે. તેઓએ અત્યાર સુધી જે કામો કર્યા છે એ કામ ભૂતકાળની સરકારોએ કરવાના હતા જે તેમણે કર્યા છે. આવનારી ટર્મમાં તેમનું વિઝન 2047 માટેનું છે. ભારતને વિશ્વની 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું છે. ये 10 साल का काम अभी तो ट्रेलर है, मुझे तो और आगे जाना है. ये 10 साल का काम अभी तो ट्रेलर है, मुझे तो और आगे जाना है. હજી પરિણામ જાહેર થયા નથી અને વડાપ્રધાન મોદીએ 7 બેઠકો યોજી લીધી છે. એક બેઠક તેમણે દેશમાં વર્તમાન હીટવેવની સ્થિતિ અને રેમલ વાવાઝોડા બાદ થયેલી પરિસ્થિતિ પર ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી જરૂરી કાર્યવાહીઓ કરવાની સૂચના આપી. સાથે જ વડાપ્રધાન મોદીએ આવનારા 100 દિવસના કાર્યક્રમનો એજન્ડા પણ નક્કી કર્યો છે. તેમણે આવનારી ટર્મ માટે દેશના 20 લાખથી વધુ લોકો પાસેથી તેમના સલાહ સૂચન મંગાવ્યા છે. એક્ઝિટ પોલના આંકડાઓમાં એનડીએની સરકાર બનશે એવું અનુમાન કરી દેવાયું છે, પણ આ ચૂંટણીમાં 400 બેઠકનું લક્ષ્ય ભાજપ માટે મહત્વનું રહ્યું છે. ભાજપે 400 પારના આંકડાને એટલું પ્રાધાન્ય આપ્યું કે ચૂંટણી પ્રચારમાં વિપક્ષી દળોના મોઢે 400નો જ આંકડો સંભળાતો રહ્યો. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના મોઢે ભાગ્યે જ સાંભળવા મળ્યું હોય કે અમે આટલી સીટો પર જીતીશું. પણ તેઓ કાયમ પ્રહાર કરતા રહ્યા કે ભાજપને 400 બેઠક નહીં મળે. ભાજપ કે એનડીએની હાર થશે કે બહુમતીના આંકડાથી દૂર દૂર સુધીની સીટો નહીં મળે એવું કહેવાના બદલે 400નો આંકડો જ તેમણે પકડી રાખ્યો. એક જ રટણ કરતા રહ્યા કે ભાજપને 400 પાર નહીં આવે. એક્ઝિટ પોલમાં કઈ રાજકીય પાર્ટીઓને કેટલી બેઠક મળી, ભાજપને 400 બેઠક મળશે એવા અનુમાન પર આપણે ચર્ચા કરી. કોંગ્રેસનો 414 બેઠક પરનો રેકોર્ડ અકબંધ છે એની વાત કરી. આગળ હવે વિરામ બાદ વાત કરવી છે ઇન્ડિયા ગઠબંધનની. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનશે એવા આંકડા અપાયા છે, પણ એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધન જીતશે એવા આંકડા પણ આપવામાં આવ્યા છે. એક એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનને વધારે બેઠક આપવામાં આવી છે. એ સાથે જ આપને જણાવીશું કે ભાજપ અથવા ઇન્ડિયા ગઠબંધન કોઈની પણ સરકાર બને તો કેવી પરિસ્થિતિ થશે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા, જેમાં એનડીએ અગાઉની બેઠકો જીતવાના તમામ રેકોર્ડ તોડતી હોય એવું દર્શાવવામાં આવ્યું. પણ આ બધા વચ્ચે એક એક્ઝિટ પોલ એવો સામે આવ્યો જે ઇન્ડિયા ગઠબંધનને ખુશ કરનારો છે. આ એક એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળશે એવું બતાવવામાં આવ્યું છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ 295 બેઠકો ઉપર જીતનો દાવો કરી રહ્યા છે.
કોનો દાવો સાચો સાબિત થાય છે એ તો પરિણામ બાદ સ્પષ્ટ થશે, પણ આવતીકાલે પરિણામ જાહેર થયા પહેલા અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. એનડીએની સરકાર બને તો કેવી સ્થિતિ ભવિષ્યમાં સર્જાશે અને ઇન્ડિયાની સરકાર બને તો કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, હવે એ જુઓ. મોટા ભાગના એક્ઝિટ પોલના આંકડા એ દર્શાવે છે કે એનડીએને 350થી વધુ બેઠક પર જીત મળશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ભાજપ માટે આ એક્ઝિટ પોલ રાજીના રેડ કરનારા છે, પણ ઇન્ડિયા ગઠબંધન માટે આ આંકડા ચિંતા વધારનારા છે. ઇન્ડિયા ગઠબંધને એક્ઝિટ પોલના આંકડાને સરકારી અને ભાજપના આંકડા પણ ગણાવી દીધા, પણ એક એક્ઝિટ પોલના આંકડા એનડીએ નહીં પણ ઇન્ડિયા ગઠબંધનને બહુમતીની નજીક બતાવી રહ્યા છે. હિન્દી સમાચાર પત્ર અને વેબસાઇટ ડીબી ન્યૂઝના એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનને 260થી 295 બેઠક મળી શકે છે, તો એનડીએને 215 થી 245 મળી શકે છે. અન્ય દળોને 24 થી 48 બેઠક મળી શકે છે. મતલબ કે આ એક્ઝિટ પોલના આંકડા સાચા સાબિત થાય અને ઇન્ડિયા ગઠબંધનને 272 થી વધુ બેઠકો મળે તો એમની સરકાર બની શકે છે. ઝીએઆઈના એક્ઝિટ પોલમાં પણ ઇન્ડિયા ગઠબંધનને વધારે બેઠકો આપવામાં આવી છે. આ એક્ઝિટ પોલમાં એનડીએને 300 થી 315 અને ઇન્ડિયા ગઠબંધનને 180 થી 195 બેઠકો મળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ એક્ઝિટ પોલમાં જીત એનડીએની બતાવવામાં આવી છે, પણ ઇન્ડિયા ગઠબંધનને સીટો વધારે બતાવવામાં આવી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએ જીતશે એવું દર્શાવવામાં આવ્યું છે. પરિણામમાં એનડીએને જો બહુમત મળી અને 350 થી વધુ સીટો મળી તો બહુ મોટી જીત કહેવાશે. લોકસભા 2024ના પરિણામમાં ઇન્ડિયા ગઠબંધનની એક મોટી હાર સાબિત થશે અને આ હારનું સૌથી મોટું નુકસાન કોંગ્રેસને થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં બધી જ બેઠકો ઉપર ભાજપ જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ હેટ્રિક મારી શકે છે અથવા ભાજપને કેટલીક બેઠકોનું નુકસાન થાય એવું અનુમાન છે. પણ ત્રીજી વખત જો ગુજરાતમાં 26 બેઠક પર બધા જ ઉમેદવાર જીતે તો ગુજરાત કોંગ્રેસ માટે આ શરમજનક હાર સાબિત થશે અને આ હાર કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઊભા કરી દેશે. વર્ષ 2014માં મોદી સરકાર બની એ બાદથી જ ભાજપની બેઠકો સાથે સમગ્ર દેશમાં ભાજપનો વિસ્તાર વધતો ગયો, જેની સામે કોંગ્રેસની જાણે કે પડતી શરૂ થઈ ગઈ. જે કોંગ્રેસની સરકાર પાસે ભૂતકાળમાં રેકોર્ડ બ્રેક બેઠકો રહી, જે કોંગ્રેસ 414 રેકોર્ડ બ્રેક બેઠકો મેળવી ચૂકી હતી, એ જ કોંગ્રેસના 2014 અને 2019ના પરિણામ અત્યંત નિરાશાજનક રહ્યા. 2024ની ચૂંટણીના એક વર્ષ પૂર્વે જ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે પોતાના હાથમાંથી રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવ્યા. આ બધા વચ્ચે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર પડતા રહી ગઈ. હવે લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ કોંગ્રેસની દિશા અને દશા બદલનારા સાબિત થઈ શકે છે. લોકસભાની સાથે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ, જેમાં 2 રાજ્યોના પરિણામ જાહેર થઈ ગયા અને 2ના હજી જાહેર થવાના છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત થઈ. 60માંથી 46 બેઠકો ઉપર ભાજપે કબજો કર્યો. સિક્કિમમાં એસકેએમ પાર્ટી જીતી અને કોંગ્રેસ માત્ર 1 બેઠક જીતી શકી. આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધનને એક્ઝિટ પોલમાં 100 ને પાર દર્શાવવામાં આવે છે, પણ કોંગ્રેસને માત્ર 1 કે 2 બેઠકો મળી શકે છે. ઓડિશામાં ભાજપ અને બીજેડી બંને ભલે અલગ અલગ હોય, પણ રાજ્યમાં બંને મોટી પાર્ટી છે અને એ બંને વચ્ચે જ કાંટેકી ટક્કર જોવા મળી રહી છે, જેમાં કોંગ્રેસ મુકાબલામાં જ નથી. વર્તમાન સ્થિતિમાં હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં જ કોંગ્રેસની સરકાર છે, પણ ભવિષ્યમાં એ ડર કોંગ્રેસ સામે ઊભો થઈ શકે છે કે જો કેન્દ્રમાં એનડીએની સરકાર હશે તો હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં પણ સરકાર પલટાવવાનો ખેલ ખેલાઈ શકે છે. એવામાં માત્ર તેલંગાણામાં જ કોંગ્રેસની સરકાર રહે. જો ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળે અને તેમની સરકાર બને
તો સૌથી પહેલા તેમણે વડાપ્રધાન સહિત કેબિનેટ મંત્રી પદ નક્કી કરવું પડકારજનક સાબિત થઈ શકે છે. વર્તમાન સ્થિતિમાં તો રાહુલ ગાંધીનું વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નામ માનવામાં આવે છે, પણ ઇન્ડિયા ગઠબંધન આધિકારિક રીતે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર નથી કરતું. એનડીએ કે ઇન્ડિયા કોણ જીતશે એને લઈને મહિનાઓથી ચાલતી ચર્ચાઓ પર આવતીકાલે પૂર્ણ વિરામ મુકાઈ જશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.